આ ચેનલની અંદર કોઈ પણ પ્રકારનો સાર લેવામાં આવતો નથી અને ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને લાઈક કરજો અને આગળ આ વિડીયો મોકલજો. અને આ ઓડિયો કોઈ પણ પ્રકારમાં ડિલીટ કરવામાં આવતો નથી. હેલો. હા, સંજયભાઈ બોલો. હા, હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કાલે તમે 10 વાગે ફોન કરવાનું કીધું હતું ને? હા બોલો. રાતે. હા હા કાલે સાંજે મેં 7 વાગે કર્યો હતો. હા અમદાવાદથી બોલું છું. હા બોલો બોલો. આપણે દીકરાનો સંબંધ કરવાનો છે. દીકરાનો સંબંધ કરવાનો છે. હમ કેટલી ઉંમર છે એની? 35 ચાલે. 35 ચાલે. 2 વર્ષ પહેલા થઈ ગયા હતા લગ્ન. 2 વર્ષ પહેલા થઈ ગયા એમ ને? હા. હા. આ દિવાળીએ 2 વર્ષ થાય. દેવ દિવાળી બીજે દિવસે જ માંડવો હતો. 12 અને 13 લગ્ન હતા. તો એ કેમ થયું પછી? એ બીજી નાતની હતી, સુરતી. હા એટલે અમદાવાદની જ હતી. અહીંયા આપણે નારોલની. હા લાંબા જતા નારોલ અડવા આવે હા હાઈવે ત્યાં. પણ શું ખબર 6 દિવસ જ રહી. 3 દિવસ ત્યાં ગામડે આવી હતી. ખબર માતાજી રંગ પર છે. રાજકોટ પાસે જામનગર રોડ ઉપર. રાજકોટ જિલ્લો, પડધરી તાલુકો, રંગપર ગામ, બેકરિયા પરિવાર. ખાલી 6 દિવસમાં જ વહી ગઈ બાઈ. આ 3 રાત ગામડે રહી. 1 રાત રાજકોટ મારી બેનની ભાણીને ઘરે, 2 રાત ગામડે રહી મારી બેનની ઘરે. ત્યાં માતાજી દર્શન કરવા આવવું પડે. ભાઈને રજા હતી, ઓફિસમાં મૂકી હતી, લગ્ન થયા હતા એટલે 6 દિવસે વહી ગઈ. એને મમ્મી બેનપણીને લગ્ન હતા. એવું તમે રેકોર્ડિંગ તો નથી કરતા ને મારું? રેકોર્ડિંગ તો થાય જ તમારું. અરે તો પછી યાર ભાષણ મારે નખાવો. ના એ જો તમને હું પેલા વાત કરી દઉં. હા. જો આ બધું રેકોર્ડિંગ થાય અને આ રેકોર્ડિંગ જે તમે બોલો ને એ બધું યુટ્યુબ માં આવે. ઈ તો મને ખબર છે પણ અત્યારે ભલે ને તમે વધારે સારું. ના તમે સાચી વાત કરો છો ને ખોટી વાત ક્યાં છે તમારી પાસે? તો કહેવાનું જ ભાઈ, મારે બે દીકરીઓ છે. હા એમ તો તમારે ક્યાં? હું દીકરીની માં છે એટલે ખોટું તો નહીં કહેવાનું ને. આપણે છેતરાણા હોય એવું બીજા ન છેતરાય. સાચી વાત છે એ તમારી, સાચું છે. એમાં ક્યાં તમે ખોટું બોલો છો? એમાં તમને ક્યાં કહેવાનું? એટલે 6 દિવસે ગઈ એની બેનપણીને લગ્ન હતા. 2 દી પછી મેસેજ કર્યો ને બાબાને કે તમારે મારે નહીં મેળ ખાય, આપણે સિમલા મનાલીની ટિકિટ બુક કરાવી હતી, કેન્સલ કરાવી નાખજો એમ. બસ પતી ગયું, અઠવાડિયામાં છૂટું કરી નાખ્યું. એવા કેસ તો બહુ બને છે. લેવા પટેલમાં ગમે જ્ઞાતિમાં બને છે. હજી બને છે. આ પૈસા ભર્યા છે ને તમે તો એમાં? ક્યાં? આજે આ લગ્ન કરાવ્યા હતા તમારા દીકરાના, એ સામે પૈસા આપ્યા છે? નહીં, 1 રૂપિયો નહીં. નહીં તો વાંધો નહીં. નગર ફોનમાંથી આવ્યું હતું કે જોઈ જાવ. જોઈ આવ્યો એટલે કે ગમી ગયું છે. તરત રૂપિયો નારિયેલ દીધું. 4.5 મહિના થગાઈ રહી, આવતી હતી જાતી હતી, નોકરી કરતી હતી, એક્ટિવા લઈને આવતી જાતી. અત્યારે તો બહુ ફોલ્ટ આવે છે ને. કોણ? હા હા. અત્યારે તો શું છે, બધું ધૂતવાના ધંધા છે, ફ્રોડ વાળા છે. પૈસા લઈને એવું ઘણા. હમણાં મારે એક ફોન હતો એવો, 1 લાખ રૂપિયા લઈ ગયા. કેમ તમારે 6 દિવસ જ બહાર રહ્યા? એ ભાઈ ઓડિયન વિડિયન બધાને જોઉં છું ને, બહુ આવે છે એવું. હા, તે 6 દિવસમાં આમાં એવું બન્યું હતું. 6 દિવસમાં 1 લાખ રૂપિયા દિવસે તો એને ઘરે ગઈ. હા, તે અમારે એવું છે કે ઓડિયો એવો હતો કે ભાઈ 1.5 લાખ રૂપિયા લઈને ભાઈ ઓફિસે ગયો ને, એના ભેગી ગઈ, મૂકતો ગયો ને ઓફિસે ગયો. પછી કઈ કોન્ટેક્ટ ન થયો? આવતી એમ તો આવી હતી ને 2-3 વાર. પણ આમ રે નહીં. સવારે આવીને કલાક રહીને વહી જાય એવું. એની મમ્મી જોડે ને જોડે હોય. તને કેમ આમ વાંધો શું પડી ગયો તો? બસ નથી ફાવતું એટલે જ કહી દઉં. બીજું તમારા મને નહીં ફાવતું. એવું? 6 દિવસમાં શું ખબર ન ખાયું. 3 દિવસ તો એમાં ગામડે રહી, 3 જ રાત અહીંયા રહી અમદાવાદમાં. પણ એના મનની અંદર શું હોય ભાઈ આપણને ખબર નહીં. હા, એ તો આપણે કઈ તો જાણી તો ન શકતા. હા, બની જાય એવું. તો ભાઈ આપણે હીરામાં કેટલું કામ કરે? હીરો નહીં તો બીકોમ ગ્રેજ્યુએટ છે, ઓફિસર છે. 50-60 હજાર ઉપર પગાર છે. તો હારામાં હારું કહેવાય ને. આ તો એક જ દીકરો છે. 119 નો ફ્લેટ છે, 2 BHK, 45 લાખનો ફ્લેટ છે નિકોલની અંદર. ટોપર એક નિકોલ. મારા બેન અહીંયા છે અમદાવાદમાં. કઈ જગ્યાએ? નિકોલમાં જ હોય. હા, આપણે વેરાની કાંઠે જ છે. બાપુનગર. બાપુનગર આવ્યું કે નહીં? હા, અહીંયા વેરાની કાંઠા નડીને જ રહે છે. કયો ફ્લેટ છે? આ ફ્લેટ. વેરો મને નજીક જ થાય. ખોડિયાર મંદિર આગળ અમે રહી છીએ. બસ ત્યાંથી આગળ થોડોક આવે ને વેરો. હા, એ બુરાઈ ગયો, રોડ થઈ ગયો. હા, એ તો મને ખબર રોડ થઈ ગયો, પણ આમ કેવાય વેરો ને એમ.
વેરો ઉત્તમનગરનો કહેવાય. હા હા. તો આપણે પછી કેવું પાત્ર હાલશે આપણા દીકરા માટે? હવે આપણી રોટી હોય માણા કે છે ને બેટી વ્યવહાર અહીંયા કરવાનો, બીજું તો હું એમ નહીં, એટલે પછી કોઈ છોકરો હારે હોય, કોઈ આ છોકરા વાળું હોય તો ચાલે ને એકાદ. હા એમ પછી તમારી ઓફિસ ક્યાં છે? અમારી ઓફિસ અમરેલી. અમરેલી જિલ્લો એમ? અમરેલી જિલ્લો, અમરેલીમાં. અમે બે વેવાય અમરેલી જિલ્લામાં જ કર્યા, 2 દીકરીઓ. એક બગસરાના બાલાપરના છે. બગસરા. હે બગસરા ને બાલાપર? બાલાપરના છે રહેવાસી સાંગાણી. હા. એક કલ્યાણપરના કાછડિયા છે. તો 2 દીકરીઓ, 2 દીકરીઓ ના એક જ દીકરો. જમીન પછી તમારે છે કે નહીં? જમીન નથી હો, 4 પેઢીથી અમદાવાદમાં છે. કેવું છે ને, જમીન નથી? નહીં, એ તો પેલા કહેવાનું. હા, એ તો આમાં શું છે પછી કોન્ટ્રાક્ટ આવે? અરે ભાઈ, એ તો ખોટું ન જ બોલાય. પછી કોઈનો ફોન આવે તો ખાલી મકાન છે 119 નો ફ્લેટ. ખાલી મકાન છે અને 50,000 રૂપિયા પગાર છે ભાઈ ને. એક જ છે, બીકોમ ગ્રેજ્યુએટ ભણેલો. હા, એક જ દીકરો છે, બરોબર ને? એક જ. મારો દીકરો 2 જ રહી છે ને પપ્પા નથી. પપ્પા નથી? નહીં, 18 વર્ષનો હતો ને એના પપ્પા ઓફ થઈ ગયા. મોટી બેબી 7 વર્ષની હતી, નાની 5 વર્ષની હતી. કાંઈ નહીં, આપણે છે ને આ ઓડિયો ચડાવી તમારે YouTube માં. તમારો ઓડિયો આવશે, તમારો ફોટો નાખો અને ભાઈનો ફોટો નાખો. મારો ન નાખતા ભાઈ. તમને એમાં તમારે ક્યાં ખોટું છે? આપણે ક્યાં કઈ ખોટું કામ કરીએ છે? બાબલાનો બાયોડેટા ને ફોટો કાંઈ નહીં, આ તો એનો નાખો. આપણે કઈ ખોટું કરવું હોય તો એમ થાય ભાઈ આ એવું તો કઈ છે નથી જ કરવું કે નથી કઈ, આપણે દગો કોઈનો હગો નથી. હા બસ એમ, એટલે કાંઈ નહીં, આપણે ભાઈનો નાખજો, બરોબર? આપણે એનો ચડાવી દઈએ, એમાં શું છે? અને આવું પાત્રમાં તો લગભગ મળી જાય, કારણ કે અમદાવાદમાં મકાન છે અને 65,000 રૂપિયા પગાર છે બધી. એટલે રામ રામ. હા, પછી ડોસી ને ડોસ એ 60 તો પોગી ગયા છે, એટલે હવે પછી વીમો જ કહેવાય ને ભાઈ. સારા મારું કહેવાય ને, મળી જાય ને. છોકરી છોકરા 15 વર્ષના 10માં આવ્યા એટલે કાંઈ નહીં, સારું, તમે આ ફોટો અને આધાર કાર્ડ નું નાખી દો ને, આપણે ઓડિયો મૂકી દેવું, બરોબર ને? હા તે સારું, હાલો. સાંજે આવે તો મૂકશે હો બોલો. હા તે વાંધો નહીં, સાંજે મોકલી દેજો. ઓફિસેથી આવશે આ નંબર પર.